આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત ઘનશ્યામ બાલ ચરિત્ર સાંભળશું। બાળ ઘનશ્યામને ત્રીજું વર્ષ બેઠું એટલે પિતા ધર્મદેવે જેઠવદ પાંચમ ના શુભ દિને સારું મુહૂર્ત જોઈને ઘનશ્યામના બાળ મોવાળા ઉતરાવવા જમઈ વાણંદને પોતાને ત્યાં બોલાવ્યો। એથી વાણંદ પોતાની પેટી લઈને હરખથી ધર્મદેવને ઘેર આવ્યો। રાહ જોઈ રહેલાં ભક્તિ માતા ઘનશ્યામને ખોળામાં લઈ વાણંદ સામે બેઠા। જમઈ એ પ્રથમ કાતરથી ઘનશ્યામજીના લાંબા વાળ કાપી નાખ્યા। પછી ગરમ પાણીથી મસ્તક પલાળ્યું ને અસ્તરો હાથમાં લઈ એણે જ્યાં એક લસરખો માર્યો ત્યાં તો જમઈને ઘનશ્યામાજી દેખાતાં જ બંધ થઈ ગયા ને હાથમાં અસ્તરા સાથે એ તો પૂતળાની જેમ સ્થિર થઈ ગયો। આથી માતા બોલ્યાં કે એલા આમ સ્થિર કેમ થઈ ગયો? મંડને વતુમ કરવા, વાટ કોની જુએ છે? આ સાંભળીને આભો બનેલો જમઈ બોલ્યો કે હે માં, હું હજામત કોની કરું? મને ઘનશ્યામ બાબુ દેખાતા નથી, તમારા ખોળામાંથી ક્યાં જતા રહ્યા? ત્યારે માતા બોલ્યાં કે ગાંડો થામા, ઘનશ્યામ તો આ મારા ખોળામાં બેઠા, એ તો ક્યાંય ગયા નથી। એમ હસતાં કહ્યું, પણ મને કેમ દેખાતો નથી? જમઈએ જિજ્ઞાસા જણાવતાં કહ્યું, ઘનશ્યામજીનું આ વિચિત્ર ચરિત્ર માતા જાણી ગયા ને કાનમાં કહ્યું કે બેટા ઘનશ્યામ, આમ અધૂરી હજામતે માથું સારું ન લાગે, આવા નખરા કર્યા વિના હજામત પૂરી કરી દેવા દે। પણ દીદી, મને માથામાં વાગે છે ને એટલે હું આમ કરું છું, ઘનશ્યામે ફરિયાદ કરતાં કહ્યું। ત્યારે માતાએ કહ્યું કે એલા જમઈ, મારા ઘનશ્યામને વાગે નહીં એમ તારો અસ્તરો જરા સજાવીને પછી ધીમેથી હજામત કરજે હો। પછી તો ઘનશ્યામજી એ દેખા દીધા ને જમઈ વાણંદે પોતાના અસ્તરાને પથ્થર પર ઘસીને સજાવ્યો અને ચામડાની પટ્ટી પર ઘસીને પછી ઘનશ્યામજીની હજામત કરવા માંડી। તે આમ હજામત પૂરી થઈ ગઈ। માતાએ ઘનશ્યામને ગરમ પાણીએ નવરાવ્યા। ધર્મદેવે પૈસા તથા થોડું અનાજ આપીને જમઈને રાજી કર્યો। પણ ઘનશ્યામનું આ ચરિત્ર જોઈને જમઈ નાઈને પણ નવાઈનો પાર ન રહ્યો। અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।